તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ વ્લોગ ચેનલની અંદર. અને લસકામાં અત્યારે પોણી વાળી હતી તો પ્રતિકને 2 જણા નાહવા પડ્યા છીએ વચમાં. અમારે આ તો મસ્તી કોર છે એકદમ. આમ શીખો રેક હું મસ્તી કાઢું. તો મિત્રો સરસ મજાનો ઘર આગળ વોચ છે આપણા, અને આપણું ઘર છે, અને નાહવા પડ્યા છીએ. અને નહીં અને પછી આપણે મંદિર માટે સ્ટાઇલ લેવા જવાનું છે, તો સ્ટાઇલ લેવા જઈએ છીએ. મંદિરનો જે ઓટલો ખરો એના ઉપર સ્ટાઇલ મૂકવાની છે, તો સ્ટાઇલ લેવા જઈએ છીએ. અને પ્રતિકને 2 જણા નાહવા પડ્યા છીએ. પાછળ દાડાની લાઇટ છે તો પોણી ચાલુ જ છે. અને આ બાજુ આપણો લસકો છે તો લસકામાં પોણી જાય છે. અને આ બાજુ સરસ મજાનો આપણો ફૂલ છું એ શું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું. પ્રતિક એ શું કહેવું મિત્રો, કોઈ કહેવું ગીત ગાય, પેલું ગીત ગા અમારા પ્રતિક પાસે મસ્ત સરસ મજાનું ગીત ગાયા. પેલું ગીત ગા પ્રતિક અલ્યા સોટા ઉડાડે મોબાઈલ પર લાડે, પેલું ગીત ગા. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો જય માતાજી મિત્રો, અમે વિસનગરથી સ્ટાઇલો લઈ, માતાજીની મંદિરની સ્ટાઇલો લઈ, અને કાકો મારા પપ્પા આગળ બેઠા છું. તો સ્ટાઇલો લઈને અમે ઘરે જઈએ છીએ. કાકાજી સ્ટાઇલો સારી ના આવી? સરસ આવી. અને આ મંદિરના અંદર જે તળિયું આવે મંદિરનું, એના માટે પથ્થર લીધો છે. 3 મંદિર આપણો વીર મહારાજ, ગોગા મહારાજ અને મેલડીમાં 3 મંદિર છે, એના માટે લીધું છે. વિસનગરથી આપણે નીકળી જાય છીએ, કાકો અને મારા પપ્પાને બધા ગાડી લઈ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું. હા છે આપણે વિસનગર રોડ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આમાં આપણે મંદિરે સ્ટાઇલ લગાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, અને માલે કમ્પ્લીટ પાથરી દીધો છે. આમાં ખાલી સ્ટાઇલો ફિટિંગ કરવાની બાકી. અને અમારા મંદિરના સરસ મજાના કલર થઈ ગયા, તમે જુઓ મિત્રો. અને અમારા મનીષભાઈ કારીગર આવી ગયા છું, ઘણા દાડે આવી ગયા નહીં મનીષભાઈ? કેટલા દાડે આવ્યા? 1 મહિનો થઈ ગયો. બોલો, રોજ ફોન કરતો તો આવો આવો આવો, પણ આવતા જ નતા. મારા હગોએ આવી ગયા છું. હગા મજા આવે ને કામ કરવા? હા મજા આવી જાય. બસ ચાલ. કલર જેવો માર્યો મંદિરે, મસ્ત માર્યો લાગાનો મંદિર. હા, તો લગભગ 25 પેટી સ્ટાઇલો લાયા, પણ પોણીમાં પલાળી અને પાથરવાનું કામકાજ ચાલુ જ છે. અને અમારા વિષ્ણુભાઈનો ફોન આવી ગયો એટલે હું થોડો વ્લોગ ઉતારવા માંડ્યો. અને પેલી બાજુ આપણો ડેરી ફાર્મની અંદર કલરનું કામકાજ પણ ચાલુ છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું કે સ્ટાઇલો લગાવ્યા પછી આપણું મંદિર ને મંદિરનો જે ઓટલો ખરો એ કેવો લાગે છે એ પણ હું તમને બતાવી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો કાકો ચા લઈને આવી ગયા છું, 4 રકેબી પીવા માટે સ્પેશિયલ. શું કેવું મનીષભાઈ? હા, 4 રકેબી પીજો ને. ઓછી કરો, મરી જાઓ. આવું ભારી છે ને આગા દાડા વાત કરો. 4 રકેબી ચા પીજો. બોલો, ચા આવી ગયો સરસ મજાનો આદુવાળો. લે ભાઈ હું પીવું તો હવે પીઓ. રકેબી પકડો. હું પીવું તો હાલો પેલા હગાઈઓ ના હાલો. અત્યારના પેલો 5 વખત તો સા થઈ ગયો તાણ. તો ચા સરસ મજાનો પીએ. હા, મારો મોબાઈલ હાથમાં. હાલો 5 વખત સા થઈ ગયો. હું કામ કરવાનું? તાણ 5 વખત તો ચા પી ગયા, પછી કોમ શું કરવું? આ રે કઈ થાચી જાય પેલા મોકલ્યા કે હું થાક લાગ્યો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આમાં થોડી સ્ટાઇલો ખૂટી હતી, તો કાકોને 2 જણા રિક્ષા લઈને વિસનગર સ્પેશિયલ આવ્યા છીએ સ્ટાઇલો લેવા માટે. બીજી કાલે 25 પેટી લીધી હતી પણ ખૂટી, તે આજે પાછી 45 નહીં 18 પેટી પાછી લીધી. અને રિક્ષા લઈ અને સુંઢિયાથી સ્પેશિયલ લેવા આવ્યા, કારણ કે કોમ ચાલુ હતું અને સ્ટાઇલો ખૂટી એટલે આપવું તો પડે.
પાછા આવ્યા છીએ અને અમે ઘેર જઈએ છીએ, વળતા થઈ ગયા છીએ. તો વિસનગરમાંથી અમે નીકળીએ છીએ, પંચ બજાર આવી ગયું છે. તો વિડીયોમાં બને રહેજો મિત્રો.